કરી શકીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા વચનોમાંથી તમે મારી સાથે વાત કરો છો, શીખવો છો. અત્યારે પણ પ્રભુ તમે અમારી સાથે વાત કરો છો. પ્રભુ મારી સાથે છો. આ સમય પ્રભુ અમે તમને સોંપીએ છીએ. તમે પ્રભુ અમારી સાથે વાત કરો અને પ્રભુ અમે શીખવો. તમારું જે વ્યક્તિત્વ છે પ્રભુ આજે અમે શીખીએ. એની જે પ્રસ્તાવના છે એને જે અમે સમજવાના છીએ પ્રભુ શીખવાના માટે મદદ કરજો. લાગુ માટે મદદ કરજો પ્રભુ ઈશ્વરના નામમાં. આમીન. આપણે જે ઈશ્વરનું જે વ્યક્તિત્વ આજે સમજવા માંગીએ છીએ એ પહેલા આપણે એક કલ્પના કરીએ. અને કલ્પના આવી છે કે એક નાનું બાળક હોય અને એ નાનું બાળક એના પિતાને દરરોજ એક પત્ર લખે છે. અને એ પત્રમાં આ બાળક એના હૃદયની દરેક વાત એમાં લખે છે. એટલે કે એને જે બીક લાગતી હોય એના સંબંધી ઉલ્લેખ કરે છે. એના જો પ્રશ્નો હોય તો એનો પણ ઉલ્લેખ કરે છે. એના જે સપનાઓ છે એનો પણ ઉલ્લેખ કરે છે. દરેક આંસુઓની નોંધ લખે છે. એનો જે આનંદ છે એના પ્રસંગો છે એ પણ એમાં બધું લખે છે. અને આવું ઘણા વર્ષો એ કરે છે. અને પછી અચાનક એને એવું ખબર પડે છે કે એ જે પત્ર વ્યવહાર કરતો હતો અને જે સરનામે બધું મોકલતો હતો પત્રો, એ ત્યાં કોઈ વ્યક્તિ છે જ નહીં. ત્યાં કોઈ વ્યક્તિ હતી જ નહીં. એ તો ફક્ત ખાલી ઘર હતું, ખાલી ઇમારત હતી. હવે એના મનની પરિસ્થિતિ શું થાય? આવું જ કંઈક આ જ વિચાર જો આપણે લઈએ, આ જ કલ્પના જો આપણે લઈએ તો એવું જ જ્યારે આપણે ઈશ્વરને નિર્જીવ શક્તિ, જો ઈશ્વર એ નિર્જીવ શક્તિ હોય અથવા તો ઈશ્વર એ ખાલી પ્રચંડ ઉર્જા જ હોય અથવા તો ઈશ્વર એ ખાલી પ્રકૃતિનો એક નિયમ જ હોય તો આ પરિસ્થિતિ આપણા માટે પણ થાય. કારણ કે આપણે જે કંઈ પ્રાર્થના દ્વારા પ્રભુને કહીએ છીએ, ઈશ્વરને કહીએ છીએ, એ સાંભળનાર વ્યક્તિ જ કોઈ નથી. અને એટલે એવી નિર્જીવ શક્તિ કે જે આપણને કોઈ જવાબ ના આપી શકે અને એ આપણને પ્રેમ ના કરી શકે, આપણી સાથે લાગણી દર્શાવી ના શકે, આપણને સાંભળી ના શકે, આપણા આંસુઓને સમજી ના શકે, આપણને જવાબ આપી ના શકે, એવું જ થાય. અને એટલે જેમ પેલા બાળકની પરિસ્થિતિ વર્ષો પછી થઈ હશે એવી જ પરિસ્થિતિ આપણે થાય જો એલોહિમ એ નિર્જીવ શક્તિ જ હોય તો. પણ બાઇબલ બહુ સ્પષ્ટ કરે છે. એટલે આપણે આભાર માનીએ ઈશ્વરનો કે ઈશ્વર એ નિર્જીવ શક્તિ નથી પણ જીવંત વ્યક્તિ છે. એ નિર્જીવ શક્તિ નથી પણ જીવન વ્યક્તિ છે. યર્મિયા 10:10 બહુ સ્પષ્ટ કે છે, યહોવા સત્ય ઈશ્વર છે, તે જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. યહોવા સત્ય ઈશ્વર છે, તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. એ બહુ સ્પષ્ટ બાઇબલ આપણને કહે છે. એટલે બાઇબલ એવું કહે છે કે એલોહિમ ઈશ્વર એ જીવંત વ્યક્તિ છે અને વ્યક્તિત્વ ધરાવે છે. તો આ વ્યક્તિત્વ એટલે શું અથવા તો વ્યક્તિ હોવું એટલે શું? હવે જયારે ઈશ્વર વિદ્યા જે છે, ઈશ્વર વિદ્યા શાસ્ત્ર જે છે, એમાં આ વ્યક્તિત્વ અથવા તો વ્યક્તિ હોવું કે પર્સનહુડ અથવા તો પર્સનાલિટી, એનો અર્થ ફક્ત શરીર થતો નથી. રાઈટ? આપણું ભૌતિક શરીર એ જ અર્થ નથી, પણ એમાં 3 ભાગ રહેલા છે, 3 બાબત રહેલી છે. અને એ છે કે માઇન્ડ એટલે કે બુદ્ધિ, આપણું જે વિચાર કરવાની ક્ષમતા છે એની વાત છે. પછી આવે ઇમોશન એટલે કે લાગણી, પ્રેમ, દયા, દુઃખ, આનંદ જેવી ભાવનાઓ છે એની વાત છે. અને વિલ એટલે કે ઈચ્છા શક્તિ એટલે કે નિર્ણય કરવાની શક્તિ. એટલે જ્યારે ઈશ્વર વ્યક્તિ છે એનો અર્થ એ થયો કે ભાઈ કે એ વિચારશીલ છે. જ્યારે ઈશ્વર વ્યક્તિ છે, એલોહિમ વ્યક્તિ છે, ત્યારે એનો અર્થ એ થયો કે ભાઈ કે તે સંવેદનશીલ છે, તે પ્રેમ કરે છે, દયા રાખે છે, આનંદ અનુભવે છે, દુઃખ અનુભવે છે. અને એનો અર્થ એ થયો કે ભાઈ કે તે બોલે છે, એલોહિમ એ વાકશીલ છે, તે સાંભળે છે, એનો અર્થ કે એલોહિમ એ શ્રવણશીલ છે, તે જુએ છે, એનો અર્થ એ થયો કે ભાઈ કે એલોહિમ એ દ્રષ્ટિશીલ છે. અને એ નિર્ણય કરે છે, એનો અર્થ એ થયો કે ભાઈ કે ઈશ્વર એ નિર્ણયશીલ છે. અને તે કાર્ય કરે છે, એનો અર્થ એ થયો કે ભાઈ કે તે કાર્યશીલ છે. આ બધા શબ્દોમાં અમે શીલ જે શબ્દ છે એ કોમન રાખ્યો છે. વિચારશીલ, સંવેદનશીલ, વાકશીલ, શ્રવણશીલ, દ્રષ્ટિશીલ, નિર્ણયશીલ,
અને કાર્યશીલ એટલે જે છે એ બધા યાદ રહેવા શબ્દો છે. વ્યક્તિ જયારે કહીએ ત્યારે આ એમાં આવે છે. ઓકે, હવે એલોહિમ જયારે આપણે કહીએ છીએ એટલે કે એલોહિમ નો જે અર્થ છે એમાં આપણે અગાઉ જોઈ ગયા છે, સમજી ગયા છે કે ઈશ્વરનું જે વપરાયેલું નામ છે એલોહિમ એટલે ત્રિએક ઈશ્વરની વાત છે. એટલે એમાં ઈશ્વરના મહાનતાની વાત છે, એમાં ઈશ્વરના સામર્થ્યની વાત છે, એમાં ઈશ્વરના સર્વોચ્ચપણાની વાત છે. પણ રસપ્રદ વાત એ છે કે એલોહિમ જયારે આપણે બોલીએ છીએ ત્યારે એનો અર્થ ખાલી સર્જનહાર કે ખાલી ત્રિએકતા કે ખાલી સર્વોચ્ચતા કે ખાલી સનાતન કે ખાલી સામર્થ્યવાન નહીં, પણ એની સાથે એ પિતા તરીકે પણ છે. એટલે પ્રેમાળ પિતા તરીકે પણ બતાવવામાં આવ્યા છે. એટલે એલોહિમ એ સંબંધમાં છે, રાઈટ? કે ત્રિએક ઈશ્વર છે, સંબંધમાં છે. અને એટલે આપણે ત્યાં આગળ જોઈએ છે. એટલે ઈશ્વર એ વ્યક્તિ છે. શક્તિ જે હોય ને એ સંબંધ ના રાખી શકે, રાઈટ? પણ વ્યક્તિ જ સંબંધ રાખી શકે. એટલે આપણે આ સમજીએ છીએ. ઓકે, હવે આપણે છે ને આજે જે સમજવાના છે એ આજે આપણે એના બધા જે ગુણો છે, 7 જે ગુણો જોયા એને આપણે આજે નહીં સમજીએ. એને આપણે વારાફરતી આગામી જે સેશન હશે એમાં સમજીશું અને જે રીતે સમય હશે પ્રમાણે આપણે સમજીશું. પણ આજે આપણે એની ખાલી પ્રસ્તાવના જોઈએ છે. અને એ પ્રસ્તાવનામાં આપણે જોવાના છે કે દુનિયા જે છે ને એ એલોહિમને ઈશ્વરના વ્યક્તિ તરીકે જોવા માંગતું નથી. અને એટલે એ વ્યક્તિ તરીકે નહીં પણ એક શક્તિ તરીકે જોવા માંગે છે. એક કાર્ય કરનાર બસ એવી શક્તિ કે જે અમને આશીર્વાદ આપે એવી શક્તિ તરીકે જોવા માંગે છે. અને એટલા માટે દુનિયાએ કે જગતે ઈશ્વરને સમજવા માટે 3 ખતરનાક બાબતો શોધી કાઢી છે. અને એ 3 ખતરનાક બાબતો આજે આપણે સમજીશું, એનો ખુલાસો કરીશું અને આપણે એને એનું ખંડન કરીશું કે આ બોગસ વાત છે, એમાં માનવા જેવું કશું છે નહીં. ઓકે, સો પહેલું જે દુનિયાએ કાઢી નાખ્યું છે અને શોધી કાઢ્યું છે, ખતરનાક જે સમજવાનો પ્રયત્ન કર્યો છે, અને એ છે કે અત્યારે જે આધુનિક જે દુનિયા છે એ ટેકનોલોજી છે, વિજ્ઞાન છે કે જ્ઞાનમાં એમને બહુ પ્રગતિ કરી છે. પણ ઈશ્વરની સમજણમાં, ઈશ્વરને સમજવામાં આ દુનિયા, અત્યારની દુનિયા અને પહેલાથી જગત એ બહુ ગૂંચવણ ભર્યું છે. એમણે બહુ ભ્રમણાઓ ઊભી કરી છે. અને એટલે આ લોકોએ શું કર્યું છે, માણસોએ પોતાની સમાજ પ્રમાણે ઈશ્વરને બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એમણે બાઇબલ એવું કહે છે કે માણસ ઈશ્વરના સ્વરૂપમાં બનાવાયો છે અને ઈશ્વર એ માણસની કલ્પના પ્રમાણે બનાવેલા નથી. બરાબર? માણસની કલ્પના પ્રમાણે ઈશ્વર નથી બન્યા, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માણસ બન્યો છે. પણ માણસો હવે ઈશ્વરને એમની રીતે બનાવવા માંગે છે. અને એટલે જ રોમનનો પત્ર 1 અધ્યાય 21 ને 23 કલમમાં બહુ સ્પષ્ટ બાઇબલે કહ્યું. શું કહ્યું? રોમન પત્ર 1 અધ્યાય 21 થી 23 એમાં એવું કહ્યું, કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહીં અને તેમનો આભાર માન્યો નહીં. એટલે આ માણસોએ એવું કર્યું. શું કર્યું છે? ઈશ્વર તરીકે એમને ઓળખીને ઈશ્વરનો મહિમા આપ્યો નહીં, એમનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા અને અમે જ્ઞાની છીએ એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. તેઓએ શું કર્યું છે? તો કે તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે, અવિનાશી ઈશ્વર છે એમના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી, ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી. આ માનવ ઇતિહાસમાં આ બહુ મોટી ભૂલોમાંની આ એક ભૂલ છે. અને એ ભૂલ શું છે? એ બહુ મોટી ગેરસમજ છે. અને એમણે ઈશ્વરને એક ધાર્મિક મૂર્તિ બનાવી દેવાની ભૂલ કરી છે. આ પહેલી ભૂલ છે. એક મૂર્તિ બનાવી દેવાની ભૂલ કરી છે. ઈશ્વર એ મૂર્તિ નથી, પણ ઈશ્વર એ વ્યક્તિ છે, પણ મનુષ્યોએ એને મૂર્તિ બનાવવાની ભૂલ કરી છે. બીજું જે છે કે જે લોકોએ શું કર્યું છે તો કે ઈશ્વરને એક ખાલી શક્તિ બનાવી, સૃષ્ટિની ઉર્જા શક્તિ, પાવર, એનર્જી બનાવવાની ભૂલ કરી છે. અને ત્રીજું છે કે ઘણા બધા લોકોએ એવું કર્યું કે ઈશ્વર એ મનુષ્ય જેવા છે એવી ભૂલ કરી છે. ખરે આપણે ઘણી વખત કહીએ છીએ ને, આપણે કહીએ છીએ કે ઈશ્વર બોલે છે, ઈશ્વર સાંભળે છે, ઈશ્વર જુએ છે, ઈશ્વર નિર્ણય કરે છે, પણ તો કે મનુષ્યની જેમ નિર્ણય કરે છે. પણ એવું નથી.
એ તો ઈશ્વરનું વ્યક્તિત્વ હતું. ઈશ્વરે એમનું વ્યક્તિત્વ મનુષ્યને આપ્યું છે. મનુષ્ય જેવા ઈશ્વર નથી, ઈશ્વરના વ્યક્તિત્વમાં મનુષ્યને બનાવવામાં આવ્યો છે. ઓકે, સો આ ત્રીજી ભૂલ છે. તો આ ત્રણ ભૂલોને આપણે થોડું વધારે ડિટેલમાં સમજીએ અને આપણે સમજીશું આજે કે ઈશ્વર એ વ્યક્તિ છે, એ કઈ નિર્જીવ શક્તિ નથી. ઓકે, સો પહેલું સમજીએ અત્યારે એ કે લોકોએ ઈશ્વરને મૂર્તિ બનાવવાની ભૂલ કરી છે. તો આ ભૂલને આપણે થોડું વધારે ડિટેલમાં સમજીએ. માણસ છે ને એ હંમેશા એવી રીતે પ્રયત્ન કરે છે, એને પ્રયત્ન એવો કર્યો કે જે એને જોઈ શકે, જેને એ સ્પર્શી શકે, અને એવા ઈશ્વરને બનાવવાનો પ્રયત્ન કર્યો કે જે માણસની ઈચ્છા પ્રમાણે ચાલી શકે અને એ એમના ધર્મના સીમાઓમાં એને બાંધી શકે. અને એટલા માટે લોકોએ શું કર્યું, તો લાકડા ના હોય કે પથ્થર ના હોય કે ચિત્રો ના હોય કે ધાતુ ના હોય, એના દેવો બનાયા, એની મૂર્તિઓ બનાવી. બાઇબલ તો બહુ સ્પષ્ટ કહે છે કે આવી મૂર્તિઓ એ જીવંત નથી. ગીત શાસ્ત્ર 115 અને 4 થી 7 કલમોમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ગીત શાસ્ત્ર 115 4 થી 7 કલમોમાં એમાં લખ્યું છે કે મૂર્તિઓ તો સોના રૂપાની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે, તેઓને મુખ છે પણ તેઓ બોલતી નથી, તેઓને આંખો છે પણ તેઓ જોતી નથી, તેઓને કાન છે પણ સાંભળતી નથી, નાક છે પણ સૂંઘતી નથી, તેઓને હાથ છે પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી, તેઓને પગ છે પણ તેઓ ચાલતી નથી, અને વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢતી નથી. બહુ સ્પષ્ટ કીધું છે. મૂર્તિઓ ભલે ગમે તે ડાયમંડની હોય ને તોય એ મૂર્તિ છે એ નિર્જીવ છે, એમાં કોઈ પ્રકારનું જીવન પણ દેખાતું નથી. અને એટલે આ એક બહુ ગંભીર અને વિચિત્ર પણ સત્ય છે. માણસો એવા દેવ બનાવે છે કે જેને એ પોતાના ખભા પર ઉઠાઈ શકે. માણસો એવા દેવ બનાવે છે કે જે એમના પોતાના ખભા પર ઉઠાઈ શકે. એવા દેવ નહીં કે જે એમને ઉઠાઈ શકે, એમને ઊંચા કરી શકે, એમનું પોષણ કરી શકે, એવા દેવ નહીં. એવા દેવ બનાવે છે એમને ઉઠાઈ શકે. રાઈટ. અને એ જ લખ્યું છે યશાયાના પુસ્તક 46મા અધ્યાયમાં. યશાયા 46 અને 6-7 એવું કીધું, તેઓ તેને ખભા પર ઉચકે છે, તેને ઉપાડી લઈને તેને પોતાના સ્થાનમાં મૂકે છે, તે ઉભો રહે છે, પોતાના સ્થાનમાંથી ખસતો નથી, વળી કોઈ તેને હાથ મારે પણ તે ઉત્તર આપી શકતો નથી, કે એના સંકટમાંથી તેને તારી શકતો નથી. કોઈને સંકટમાંથી કોઈ જગ્યા ઉપર જ હોય, જગ્યામાંથી કરી ખસી શકે નહીં, તો એને બચાવી શકે કેવી રીતે માણસથી? માણસ એવો બનાવવાનો પ્રયત્ન કરે છે કે પોતે એને ઉચકી શકે, એને કંટ્રોલમાં રાખી શકે, એવા દેવ બનાવવાનો પ્રયત્ન કરે છે. હવે બીજું જે કારણ છે કે માણસ કેમ બનાવવાનો પ્રયત્ન કરે છે આવા મૂર્તિઓ, કારણ કે મનુષ્ય ઈચ્છા રાખે છે કે જે ઈશ્વર છે એ અમારા નિયંત્રણમાં હોય, અને એ ઈશ્વર એ અમને કોઈ પ્રશ્ન આપવું છે, અમે જે જવાબ આપીએ, અમારે જે ઈચ્છીએ એ અમને આપે, પણ અમને કોઈ પ્રશ્ન આપવું છે, એવી ઈચ્છાના લીધે આ મૂર્તિઓ બનાવવામાં આવે છે. કારણ કે મૂર્તિઓ સામે ઠપકો ના આપે. પાપ કર્યું હોય તો શિક્ષા એ ના આપે, કે ઠપકો પણ ના આપે. મૂર્તિઓ એ પવિત્ર જીવન માંગે નહીં, મૂર્તિઓ એ પસ્તાવો માંગે નહીં, મૂર્તિઓ એ સંબંધની ઈચ્છા રાખે નહીં. રાઈટ. અને એટલે લોકો એ જીવંત ઈશ્વર કરતા મૂર્તિવાળા ઈશ્વરને વધારે ચાહે છે. કેમ? કારણ કે સુવિધાજનક છે, એ એમને કશું કહેતી નથી. રાઈટ. અને આ અંદર મનુષ્યની ઈચ્છા છે કે મને કોઈ કશું ના કે હું મારી ઈચ્છા પ્રમાણે કરે, અને એટલે ઈશ્વરને પણ એ પ્રકારે એમને બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ ધાતુની મૂર્તિઓ હોય કે પથ્થરની મૂર્તિઓ હોય કે લાકડાની મૂર્તિઓ હોય, એ બધી મૂર્તિઓ એમને કશું કહી શકે નહીં. અને આજે પણ આ કદાચ આવી મૂર્તિ ના બનાવી હોય, કદાચ ધાતુની કે પથ્થરની કે એની મૂર્તિ ના બનાવી, પણ આજે થોડા નવા રૂપ બદલાયા છે મૂર્તિ બનાવવાના. અને એ મૂર્તિ બનાવવાનો મૂર્તિનો જે અર્થ થાય છે કે આજે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જો ઈશ્વરની જગ્યા લઈ લે આપણા જીવનમાં, આપણા હૃદયમાં, તો એ મૂર્તિ છે. રાઈટ. અને એટલે આજે ઘણા બધા લોકોના હૃદયમાં
પૈસાએ સ્થાન લીધું છે, ઘણા બધા લોકોના હૃદયમાં કારકિર્દીએ સ્થાન લીધું છે, સોશિયલ મીડિયાએ સ્થાન લીધું છે, પ્રસિદ્ધિએ સ્થાન લીધું છે, સંબંધોએ સ્થાન લીધું છે, કોઈકના જીવનમાં પોતે જ ઈશ્વર છે. અને એટલે આ મૂર્તિઓ એ ઈશ્વરની વિરુદ્ધ વાત છે, રાઈટ? અને એટલે બાઇબલનો જે ઈશ્વર છે એ મૂર્તિઓથી બહુ અલગ છે. આપણા ઈશ્વર એ જીવન છે, એલોહિમ એ જીવન છે, અને એલોહિમ પાસે આંખો છે, અને એ એવી આંખો છે કે જે હૃદયને જુએ છે, જે બાહ્ય રીતે ના દેખાય ને એવું જુએ છે, એવી ઈશ્વરની પાસે આંખો છે. અને મૂર્તિઓની પાસે કાન છે પણ સાંભળતી નથી, પણ એલોહિમ પાસે એવા કાન છે કે જે કદાચ આપણા મોંમાંથી શબ્દો ના નીકળ્યા હોય એવા શબ્દો પણ એમને સાંભળે છે, આપણા છુપા આંસુઓને પણ એ સાંભળે છે. અને ગીત શાસ્ત્ર 139 આવું બહુ સ્પષ્ટ સંભળાવે છે. અને મૂર્તિ પાસે મોં છે પણ એ બોલતી નથી, પણ એલોહિમ ના જે શબ્દો છે એ એટલા બધા સામર્થ્યવાન છે કે આખી સૃષ્ટિનું સર્જન એ શબ્દોથી થયું. અને એટલે એલોહિમ એ મૂર્તિઓ કરતા બહુ જ અલગ છે, બહુ જ ઉચ્ચ છે, અને એ ઈશ્વર એ આપણા ઈશ્વર છે, રાઈટ? અને એટલે મેં તમને કહ્યું કે લોકો કેમ મૂર્તિઓ ઈચ્છે છે, અને એલોહિમ એ કેવી રીતે મૂર્તિ કરતા અલગ છે. પણ એ જીવંત છે, એ વ્યક્તિ છે, એ સાંભળે છે, એ સમજે છે, એ વિચારે છે, એ બોલે છે, એ કાર્ય કરે છે, એ નિર્ણય કરે છે, એ બધી બાબતોમાં જીવંત છે. ઓકે, સો આ પહેલી વાત છે. બીજું જે આપણે સમજીએ છીએ આજે સમજવાના છે કે લોકો એવું સમજે છે કે ઈશ્વર એક પાવર છે, એક એનર્જી છે, એક પર્સન નથી પણ કે પાવર છે, એનર્જી છે, વ્યક્તિ નથી પણ શક્તિ છે, એ સૃષ્ટિની એક ઉર્જા છે, એવું લોકો સમજે છે. અને એ આજના જે વર્તમાન સમય ચાલી રહ્યો છે એમાં વધારે આ લોકો રહેલા છે, કે જે લોકો એવું સમજે છે કે ઈશ્વર એ ખાલી પાવર છે, એ કઈ પર્સન નથી. એના એટલે ઘણા બધા લોકો વિચાર કરે છે કે આ સૃષ્ટિ જ ઈશ્વર છે, આ જે આપણે દેખાય છે પ્રકૃતિ એ જ ઈશ્વર છે, અને એટલે બધામાં જ ઈશ્વર છે, કણ કણમાં ઈશ્વર છે, એવું સમજાય છે. અને કેટલાક લોકો એવું પણ માને છે આજે કે આપણામાં જે હકારાત્મક બાબત છે, પોઝિટિવ એનર્જી એ જ ઈશ્વર છે, પોઝિટિવ વાઇબ જે છે એ જ ઈશ્વર છે. પણ આ વિચારધારા પણ એ પેન્થિઝમ એને કહેવામાં આવે છે, ને એ બહુ ખોટી વિચારધારા છે. અને એટલે આ જે વિચારધારા છે એમાં એ લોકો ઈશ્વર અને સર્જન વચ્ચે કોઈ તફાવત કરતા નથી. એનો અર્થ કે સર્જનહાર અને સર્જનમાં કોઈ તફાવત એ લોકો કરતા નથી. વૃક્ષ, પર્વત હોય, સૃષ્ટિ હોય, બધું જ ઈશ્વર છે એવું માની લે છે. અને એવું કહે છે ઈશ્વર એ કોઈ વ્યક્તિગત વ્યક્તિ નથી, એ પિતા નથી, એ રીતે જાણે કે રજૂઆત કરે છે. પણ આ જે વિચારધારા છે એ વિચારધારા સંપૂર્ણપણે બાઇબલની વિરુદ્ધ છે. કે જો જો આપણે માનીએ કે એવું જ સમજીએ કે એનર્જી જ છે, પાવર જ છે ખાલી, અને પોઝિટિવ વાઇબ જ છે, તો પોઝિટિવ જે વાઇબ હોય એ પ્રેમ કેવી રીતે કરી શકે? એનર્જી હોય એ નિર્ણય કેવી રીતે કરી શકે? એનર્જી હોય એ પવિત્ર કેવી રીતે હોઈ શકે? એનર્જી પાપનો ન્યાય કેવી રીતે કરી શકે? એનર્જી પ્રાર્થના સાંભળી કેવી રીતે શકે? આ પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપી શકે? એટલે એનર્જી એ આ બધી સમસ્યાઓ ઊભી કરે છે. પણ એનર્જી પાસે ના તો વ્યક્તિત્વ હોય, ના તો નૈતિકતા હોય, ના તો સંબંધ હોય. પણ આ જે વીજળી છે એ વીજળી એ આપણને પ્રકાશ તો આપી શકે નહીં. એનર્જી કહેવાય ને, વીજળી અને ઇલેક્ટ્રિસિટી એનર્જી પ્રકાશ આપે, પણ એ આપણને પ્રેમ ના આપી શકે. ઇન્ટરનેટ જે છે એનર્જી છે, એ દુનિયાને જોડે તો ખરી, પણ એ આંસુઓને સમજી ના શકે. અને એટલે સૃષ્ટિની જે ઉર્જા છે એ ઉર્જા એ માણસને બચાવી શકતી નથી. અને એટલે આ ઈશ્વર એનર્જી એ ઈશ્વર કહી શકાય નહીં. અને એટલે બાઇબલના જે ઈશ્વર છે એલોહિમ જે એ આ નિર્જીવ શક્તિ કરતા વિશેષ છે. અને એટલે એ વ્યક્તિગત છે. તો માથી 6 અને 9 કદાચ આપણે થાય કે બીજા લેખકો માણસો થઈ ગયા, રાઈટ? પ્રબોધકો માણસો હતા,
અને શિષ્યો માણસો હતા. તો આપણને થાય કે આ શિષ્યોની વાતમાં કદાચ ભૂલ ભરેલું થઈ શકે, પ્રબોધકની વાતમાં ભૂલ ભરેલું થઈ શકે, પણ અહીંયા માથી 6 અને 9 માં તો ઈસુ પોતે જ કહે છે, અને ઈસુની જ સાક્ષી હોય ને તો આપણે એને પરફેક્ટ, એમાં કોઈ ગૂંચવાડો નહીં, એમાં કોઈ મુશ્કેલી નહીં. ઈસુ પોતે જ શિષ્યોને પ્રાર્થના કરતા શીખવે છે, અને પહેલું જ વાક્ય આવું કે શું કે છે? ઓ આકાશમાં અમારા બાપ, અથવા તો આકાશમાં અમારા પિતા, એવા શબ્દો વાપરે છે. એટલે સંબોધન ઈશ્વરને કરે છે, પિતા તરીકે સંબોધન કરે છે. કોઈ એનર્જી તરીકે સંબોધન કરતા નથી, પણ પિતા શબ્દનો ઉપયોગ કરે છે. અને પિતાનો અર્થ જે થાય કે સંબંધ રાખે છે, પિતાનો અર્થ જે છે કે પ્રેમ કરે છે, પિતાનો અર્થ જે છે કે કાળજી લે છે, પિતાનો અર્થ એ છે કે માર્ગદર્શન આપે છે, પિતાનો અર્થ એ છે કે શિસ્ત શીખવાડે, એ શિક્ષા પણ કરે, એ વાતચીત પણ કરે. આ ઈશ્વર જ બતાવે છે. ઈસુ પોતે જ કહે છે ઈશ્વર એ વ્યક્તિ છે. અને ઈસુ પોતે, ઈસુ કહે છે કે હું ને બાપ એક છીએ, હું ને પિતા એક છીએ. ઈસુ તો વાત કરતા હતા, ઈસુ તો ખાતા પીતા હતા, ઈસુ એ લોકોની સાથે રહેતા હતા, એમને જોતા હતા, એમને સાંભળતા હતા, એમને સમજતા હતા. ઈશ્વર એ વ્યક્તિ છે, એ કોઈ નિર્જીવ શક્તિ નથી. અને એ પ્રેમાળ છે, એ ન્યાયી છે, એ પવિત્ર છે. ઓકે, એને સમજવા માટે તમે એક બહુ જ પ્રેક્ટિકલ ઉદાહરણ આપો. પ્રેક્ટિકલ ઉદાહરણ, માની લો કે તમે એક બહુ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છો, રાઈટ? અને હવે તમે ફોન કરવાનું વિચારો છો. હવે જો આપણે જેને ફોન કરો છો, એટલે એનર્જી, જો માને કે ઈશ્વર એનર્જી છે, તો તમે ફોન કરો, ઈશ્વરને આપણે ફોન કરી મુશ્કેલી ફસાઈ જતો, તો ઈશ્વર જો વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તમે ફોન કરો અને સામેની બાજુથી એક ઓટોમેટિક રેકોર્ડિંગ આવે, અથવા તો રોબોટ બોલે, તો એ શું કરશે? તો એ શું કહેશે? તમારો કોલ અમારા માટે મહત્વનો છે. પહેલું વાક્ય એનું આવું હશે. તમે કોલ કર્યો એટલે શું કહેશે? કે તમારો કોલ અમારા માટે મહત્વનો છે, તમે અમારા માટે મહત્વના છો. અને જો તમને બીક લાગતી હોય તો 1 દબાવો, જો તમને ભૂખ લાગી હોય તો 2 દબાવો, જો તમને હૂંફની જરૂર હોય તો 3 દબાવો, અને જો તમારે કોઈ સાથે વાત કરવી હોય તો 4 દબાવો. હવે જો આવું તમે પછી લખે કે જો તમે જોખમમાં છો તો 5 દબાવો. હવે તમે જોખમમાં હોય એટલે તમે શું કરો? 5 દબાવો. એટલે પાછું બીજું બોલે. શું બોલશે? જો તમે ઘરમાં હોય તો 1 દબાવો, તમે ઓફિસમાં હો તો 2 દબાવો, તમે ગાર્ડનમાં હો તો 3 દબાવો, તમે હાઈવે પર હો તો 4 દબાવો. આના જવાબ આપશો ને પછી પણ એના એનું જે છે એ ચાલુ ને ચાલુ રહે છે. આ નિર્જીવ વાતોની વાત છે, નિર્જીવ મશીનની વાત છે. એ આવું જ કરે, રાઈટ? પણ જો તમે તમારા પિતાના ફોન કરો તો શું થાય? તમે મુશ્કેલીમાં છો, એ તમારો અવાજ સાંભળતા જ એમને ખબર પડી જાય કે તમે કઈ મુશ્કેલીમાં છો, અને તમને જવાબ આપે, તમને તમારા માટે મદદ માટે દોડે, અને તમે જોડે આવીને ઉભા રહે. એટલે ઘણા બધા લોકોને માટે પહેલો જે પ્રકાર છે ને, એવા ઈશ્વર છે. એ બહુ નિર્જીવ છે, એ બહુ દૂર છે, એ અવ્યક્ત છે, એવા છે. પણ બાઇબલના ઈશ્વર એ આ પિતા જેવા છે, કે જે તમે બોલો ને એ પહેલા દોડે છે, એ પહેલા એમને ખબર છે. અને આપણે ઉદાવ દીકરાના કેસમાં જોઈએ છે કે હજુ તો પેલો ઘરે પહોંચે ને એ પહેલા દોડે છે. અને આ ઈશ્વર છે કે જે જીવન છે, જે સમજે છે, જે જાણે છે, જે બોલે છે, જે તમને નિર્ણય કરે છે, યોજના બનાવે છે, અને આપણા માટે બધું સારું કરે છે. અને એ અલૌકિક છે, જીવન છે, રાઈટ? એ જીવન, સંબંધ રાખનાર, સંભાળ રાખનાર, પ્રતિસાદ આપનાર પિતા છે. એ કોઈ રોબોટ નથી, એ નિર્જીવ શક્તિ નથી. ઓકે, સો આ બીજી ભૂલ પણ આપણે ખંડન કરીએ. ત્રીજી ભૂલ જે મનુષ્ય માને છે, અને એ છે કે ઘણા બધા લોકો આવું કહે છે, અને એ બહુ મોટી ભૂલ છે. અને કહે છે કે ઈશ્વર એ મનુષ્ય જેવા છે. અને એટલે એ લોકો કહે છે કે ઈશ્વર એ મનુષ્ય જ છે, પણ એ મનુષ્ય કરતા થોડાક મહાન છે, વધારે મહાન મનુષ્ય, બહુ મહાન મનુષ્ય, એવું કહે છે. ઓકે, એટલે એવું સમજે છે કે ઈશ્વર એ ફક્ત એક વધુ શક્તિશાળી માણસ છે, સામાન્ય માણસો કરતા વધારે એક સ્ટેપ ઉપર.
અને એટલે ખરેખર તો એ આપણા જેવા જ છે, પણ કે જે આપણા કરતા એક સ્ટેપ ઉપર છે. પણ બાઇબલ એવું નથી કહેતું. બાઇબલ એવું નથી કહેતું કે ઈશ્વર મનુષ્ય જેવા છે, રાઈટ. ઉત્પત્તિ 1:26 બહુ સ્પષ્ટ કે શું કહે છે? આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. અહીં એવું નથી લખ્યું કે મનુષ્ય જેવા ઈશ્વર બને છે, એવું નથી લખ્યું. શું કહે છે? આપણે પોતાના સ્વરૂપ, એટલે ઈશ્વરમાં જ આપણે જે છીએ ને એ બધું ઈશ્વરમાં છે, રાઈટ. ઈશ્વર વ્યક્તિ છે, ઈશ્વર મનુષ્યત્વ એમની પાસે છે, અને એ મનુષ્યત્વનો ભાગ એમણે આપણામાં વહેંચ્યો છે. એટલે એ ગણાવવાની ભૂલ ખોટી છે. ઈશ્વર એ મનુષ્ય જેવા નથી, મનુષ્ય એ ઈશ્વરનું પ્રતિબિંબ છે, રાઈટ. અને એટલે આ બહુ મહત્વનું છે. ઈશ્વર વિચારનાર છે, ઈશ્વર પ્રેમ કરે છે, ઈશ્વર બોલે છે, ઈશ્વર સાંભળે છે, ઈશ્વર પાસે લાગણી છે, ઈશ્વર નિર્ણય કરે છે, ઈશ્વર કાર્ય કરે છે, અને માટે મનુષ્યમાં આ બધું આવ્યું છે, કારણ કે ઈશ્વરે આપ્યું છે. ઈશ્વરે મનુષ્યને આપ્યું છે વિચાર કરવાની, બુદ્ધિ વાપરવાની, બુદ્ધિ આપી ઈશ્વરે, લાગણી ઈશ્વરે આપી, ઈચ્છા ઈશ્વરે આપી, નૈતિક જાગૃતિ ઈશ્વરે આપી, સંબંધ રાખવાની ક્ષમતા ઈશ્વરે આપ્યું, સર્જનાત્મકતા ઈશ્વરે આપી, અરે ભાષા ઈશ્વરે આપી, અરે વાત કરવાની બધી બાબતો એ બધું પ્રભુએ જ આપ્યું. જે પ્રભુનું હતું એ પ્રભુએ એમનામાંથી આપણને આપ્યું છે. અને એટલે જ જે આપણે છે ને મનુષ્ય એ ઈશ્વરના વ્યક્તિનું પ્રતિબિંબ છે. પણ એક બહુ મોટો તફાવત છે આપણામાં અત્યારે, બહુ મોટો તફાવત આવી ગયો. કેમ આવી ગયો? કે ઈશ્વરનું જે વ્યક્તિત્વ છે એ સંપૂર્ણ વ્યક્તિત્વ છે, પણ મનુષ્યનું જે વ્યક્તિત્વ છે એ મર્યાદિત છે, અને પાપના લીધે એ ભ્રષ્ટ થઈ ગયું છે. જો આદમ અને હવ્વાને જે બનાવ્યા ને એ ઈશ્વરના શુદ્ધ પ્રતિબિંબ હતા, કમ્પ્લીટલી ઈશ્વરના પ્રતિબિંબ તરીકે હતા. પણ પછી એમનામાં પાપ આવ્યું, એના લીધે એમના વિચારોમાં એ લોકો હવે શુદ્ધ રહ્યા નહીં, એમના લાગણીઓમાં એ લોકો શુદ્ધ રહ્યા નહીં, એમની ઈચ્છાઓમાં એ લોકો શુદ્ધ રહ્યા નહીં. પહેલા એ લોકો વિચારોમાં શુદ્ધ હતા, લાગણીઓમાં શુદ્ધ હતા, એમની ઈચ્છાઓમાં શુદ્ધ હતા, પણ પછી પાપના લીધે એમનું જે વ્યક્તિત્વ છે એ ભ્રષ્ટ થઈ ગયું, મનુષ્ય ભ્રષ્ટ થઈ ગયો. અને એટલે રોમન 12 આપણે રોમન 1 આપણે જે વાંચી, 21મી કલમ જે આપણે વાંચી, અને એમાં એના જે વિચારો છે ભ્રષ્ટ થઈ ગયા. અને એટલે ઈશ્વરને ઓળખવાની જગ્યાએ, ઈશ્વરને મહિમા આપવાની જગ્યાએ આ લોકોએ મિથ્યા તર્ક વિતર્ક કર્યા અને મૂર્તિઓ બનાવી. કેમ થયું? કારણ કે પાપના લીધે એમના વિચારો ભ્રષ્ટ થઈ ગયા, અને એ વિચારો હવે સ્વાર્થી બન્યા, એ વિચારો હવે અભિમાની બન્યા, એ વિચારો હવે અશુદ્ધ બન્યા, એ વિચારો હવે અસ્પષ્ટ બન્યા. પણ ઈશ્વરના વિચારો આજે પણ અને હંમેશા માટે સંપૂર્ણ પવિત્ર જ છે, રાઈટ. એમના વિચારોમાં કોઈ અશુદ્ધતા નથી, રાઈટ. અને એટલે અત્યારે મનુષ્ય એ ઈશ્વરનું પ્રતિબિંબ ખરું, પણ કેવું? એ તૂટેલું પ્રતિબિંબ છે, રાઈટ. અને એટલે અત્યારે આપણે ઈશ્વરના પ્રતિબિંબ, એમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ ખરું, પણ તૂટેલું છે, કે જેમાં અશુદ્ધતા આવેલી છે. અને એટલે આપણી લાગણીઓમાં પણ ભ્રષ્ટતા જોવા મળે છે. હવે મનુષ્યનો જે પ્રેમ છે ને એ પ્રેમ હવે સ્વાર્થી બન્યો છે. મનુષ્યનો જે પ્રેમ છે એ હવે શરતી બન્યો છે. મનુષ્યનો જે પ્રેમ છે હવે અસ્થિર બન્યો છે. હવે માણસનો ગુસ્સો એ પાપ થઈ ગયો, એનામાં ઈર્ષા છે, એનામાં અદેખાય છે, એનામાં વાસના છે, એનામાં દ્વેષ છે. આ બધું કેમ થયું? એ પાપના લીધે આ બધું વિકૃત થઈ ગયું છે, એમની લાગણીઓ બધી વિકૃત થઈ ગઈ. પણ ઈશ્વર એમની લાગણીઓમાં હજુ પણ સંપૂર્ણ અને પવિત્ર છે. મનુષ્યના વિચારોમાં ભ્રષ્ટતા છે, લાગણીઓમાં ભ્રષ્ટતા છે, પણ ઈશ્વરના વિચારોમાં ભ્રષ્ટતા નથી, લાગણીઓમાં ભ્રષ્ટતા નથી. ત્રીજું જે વ્યક્તિત્વમાં જોઈએ છે એ છે કે ઈચ્છા શક્તિ. તો મનુષ્યની ઈચ્છા શક્તિમાં પણ ભ્રષ્ટતા આવી છે પાપના કારણે. અને એટલે મનુષ્ય હવે જે સારું છે ને એ નહીં કરતો,
પણ કે છે કે બધું અન્યાય વાળું કરે છે. અને બાઇબલ બહુ સ્પષ્ટ કહે રોમન 3:10-12 કે કોઈ બી આઈ નથી, એક પણ નથી, સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી, ભટકી ગયા છે, સર્વ નકામા થયા છે, સારું કામ કરનાર કોઈ નથી. અરે ના, એક પણ નહીં. એક પણ નથી. બધું ભ્રષ્ટ થઈ ગયું છે. અને એટલે વિચારોમાં ભ્રષ્ટતા, લાગણીઓમાં ભ્રષ્ટતા, ઈચ્છા શક્તિમાં ભ્રષ્ટતા આ પાપના કારણે થયું છે. બાકી મનુષ્ય એ ઈશ્વરના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હતો, પણ અત્યારે એ એમનું જે વ્યક્તિત્વ છે એમાં એ ભ્રષ્ટતા આપણે જોઈએ છે. એટલે આપણે એવું ના કહેવું જોઈએ કે ઈશ્વર માણસ જેવા છે. આપણે એવું ના કહેવું જોઈએ, રાઈટ? આપણે ઘણા વાક્ય બોલીએ છીએ ઈશ્વર માણસ જેવા છે, પણ એવું નથી. પણ આપણે એવું કહેવું જોઈએ કે મનુષ્ય ઈશ્વરના સ્વરૂપનું મર્યાદિત પ્રતિબિંબ છે. રાઈટ? સાચી વાત છે. મનુષ્ય એ ઈશ્વરના સ્વરૂપનું મર્યાદિત પ્રતિબિંબ છે. એટલે મનુષ્યમાં જે કઈ સારા ગુણો છે ને, એ બધા સારા ગુણો એ એલોહીમ માંથી, ઈશ્વરમાંથી આવે છે. અને મનુષ્યમાં જે પાપ અને ભ્રષ્ટતા છે એ ઈશ્વરમાંથી આવ્યા નથી, પણ પાપના લીધે આવ્યા છે. અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ મનુષ્ય તરીકે પૃથ્વી પર આવીને બતાવ્યું કે સંપૂર્ણ પ્રતિબિંબ કેવું હોય. અને એટલે ઈસુએ પોતે ઈશ્વરનું સંપૂર્ણ પ્રતિબિંબ બતાવ્યું કે આવા ઈશ્વર છે. એમનો પ્રેમ કેવો છે એ એમણે બતાવ્યું, એમની નમ્રતા કેવી છે એમણે બતાવ્યું, એમની પવિત્રતા કેવી છે એમણે બતાવ્યું, એમનું આજ્ઞા પાલન કેવું છે એ બતાવ્યું, એમનું વ્યક્તિત્વ કેવું છે એ પ્રભુ ઈસુમાં આપણે જોઈ શકીએ છીએ. અને એટલા જ માટે જે ઉદ્ધાર છે ને, તારણ ખાલી માફીની જ વાત નથી, પણ તારણ એટલે હું ફરીથી ઈસુ ખ્રિસ્ત જેવો બનું. એફએસી 4:24 શું કહે છે? નવું માણસપણું જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો, અને તમારામાં ખ્રિસ્તની પ્રતિમા ઉત્પન્ન થાય. ધેટ મીન્સ આપણે ફરીથી ઈશ્વરના વ્યક્તિત્વનું પ્રતિબિંબ બનીશું. ક્યારે? જ્યારે ઉદ્ધાર પામીએ છીએ ત્યાં. એ પહેલા નહીં. એ પહેલા તો આપણે વિકૃત થઈ ગયેલું પ્રતિબિંબ છે, પણ જ્યારે ઉદ્ધાર પામીએ છીએ પછી આપણે ઈશ્વરના વ્યક્તિત્વનું સાચું પ્રતિબિંબ બનીએ છીએ. અને એટલે અહીંયા યાદ રાખવાની વાત એ છે કે ઈશ્વર એ મનુષ્ય જેવા નથી. મનુષ્ય ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવાયો છે. રાઈટ? ઈશ્વર પાપી માનવ લાગણીઓ જેવા નથી. માનવ લાગણીઓ ઈશ્વરના પવિત્ર સ્વભાવનું ભ્રષ્ટ પ્રતિબિંબ છે. રાઈટ? ઈશ્વર મર્યાદિત નથી, મનુષ્ય મર્યાદિત છે. ઓકે, સો 3 બાબતો આપણે જોઈ. એક, ઈશ્વર એ મૂર્તિ નથી, ઈશ્વર એ જીવંત વ્યક્તિ છે. ઈશ્વર એ નિર્જીવ શક્તિ નથી, ઈશ્વર એ જીવંત વ્યક્તિ છે. અને ત્રીજું જોયું, ઈશ્વર એ મનુષ્ય નથી, પણ મનુષ્ય એ ઈશ્વરનું પ્રતિબિંબ છે. ઓકે, સો 3 વસ્તુ આપણે યાદ રાખવાની જ્યારે ઈશ્વરના વ્યક્તિત્વ વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે. અને એટલે જ્યારે આપણે એવું કહીશું કે ઈશ્વર એ એલોહીમ વ્યક્તિ છે, એલોહીમ એ વ્યક્તિત્વ ધરાવે છે, ત્યારે એનો અર્થ આપણે ઈશ્વરને માણસના સ્તર પર નથી લાવતા. રાઈટ? જ્યારે આપણે એવું કહીએ છીએ કે ઈશ્વર એ વ્યક્તિ છે, એનો અર્થ ઈશ્વરને આપણે મનુષ્યના સ્તર પર નથી લાવતા, પણ આપણે એવું સ્વીકાર્ય કરીએ છીએ કે મનુષ્યમાં રહેલા સારા વ્યક્તિત્વના ગુણો મૂળભૂત રીતે એલોહીમમાંથી આવે છે. અને એટલે ઈસુ ખ્રિસ્તમાં આપણે આ જોઈએ છે. અને એટલે પ્રભુ ઈસુ માં આપણે જ્યારે આવીએ છીએ ત્યારે આપણે આ જે તૂટી ગયેલું પ્રતિબિંબ છે એને ફરીથી પ્રભુ આપણામાં નવીન કરે છે, અને એ નવું સ્વરૂપ આપણને આપે છે, નવું વ્યક્તિત્વ આપણને આપે છે. અને એ એમના વ્યક્તિત્વનો ઊંડો અર્થ આપણા માટે રહેલો છે. અને આપણા માટે બહુ જરૂરી છે ઈશ્વરના વ્યક્તિત્વને સમજવું. કારણ કે જો આપણે ઈશ્વરના વ્યક્તિ તરીકે નહીં જોઈએ ને, ઈશ્વરના યોગ્યતા નહીં જોઈએ ને, તો આપણી પ્રાર્થના, આપણી આરાધના, આપણું ખ્રિસ્તી જીવન આપણે ખોટી રીતે જીવીશું. રાઈટ?
કારણ કે જો આપણે એમને વ્યક્તિ તરીકે સમજીએ અને એમની વ્યક્તિ તરીકે એમની શુદ્ધતાને સમજીએ, એમની લાગણીને સમજીએ, તો જ આપણી પ્રાર્થના, આપણી આરાધના, આપણું ખ્રિસ્તી જીવન એ યોગ્ય રીતે આપણે જીવીએ છીએ. જો આપણે એમને વ્યક્તિ તરીકે જોઈએ તો જ આપણે પ્રાર્થનામાં એમની સાથે વાત કરીશું. પેલી મિકેનિકલ ભાષામાં પ્રાર્થના નહીં કરીએ, રાઈટ? જે ગોખેલી પ્રાર્થના હોય એવું નહીં કરીએ, પણ વ્યક્તિ તરીકે. આ એક સરસ ઉદાહરણ છે, રાઈટ? કે કોઈ વ્યક્તિને આપણે એવું જ કહીએ કરે, બસ વ્યક્તિ સાથે બેસીએ અને પછી આપણે ખાલી બોલ જ કર્યા કરીએ અને સામેવાળી વ્યક્તિને સાંભળીએ જ નહીં, તો કેટલો સમય ચાલે? કદાચ 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, કલાક સાંભળશે, પછી તો કંટાળીને ઉભો થઈ જશે ને. તો ઘણી વખત પ્રાર્થનામાં આપણે આવું જ કરીએ છીએ. પ્રાર્થનામાં આપણે બસ ઈશ્વરના બોલ્યા જ કરીએ છીએ, પ્રભુ મને આ જોઈએ છે, મને પેલું જોઈએ છે, મને આ આપો, મને બે, આ બધું બોલ્યા કરીએ છીએ, પણ ઈશ્વરનો સાંભળતા નથી. કેમ આવું થાય છે? કારણ કે આપણે ખાલી ઈશ્વરને નિર્જીવ શક્તિ તરીકે જોઈએ છે. જો વ્યક્તિ તરીકે જોતા હોય ને તો એમને સાંભળીએ, રાઈટ? અને એટલે આ પ્રાર્થના આપણી યોગ્ય બનાવે છે અને ઈશ્વરનો અવાજ આપણે સાંભળવાને માટે તૈયાર રહીએ, કારણ કે ઈશ્વર વ્યક્તિ છે, બોલશે, એ ચૂપ નહીં રહે, રાઈટ? એ તમને બતાવશે, તમારી સાથે વાત કરશે, કારણ કે સંબંધ રાખનાર વ્યક્તિ છે. અને એટલે આજે આપણે સુધી અટકીએ છીએ અને હવે પછીના જે સેશન છે એમાં આપણે સમજીશું 7 બાબતો આપણે સમજવાના છે. ઈશ્વર એ વિચારશીલ છે, એલોહીમ એ લાગણીશીલ છે, એલોહીમ એ નિર્ણયશીલ છે, એલોહીમ એ વાકશીલ છે, એલોહીમ એ શ્રવણશીલ છે, એલોહીમ એ દ્રષ્ટિશીલ છે અને એલોહીમ એ કાર્યશીલ છે. આ 7 બાબતોને આપણે સમજીશું. જે પ્રમાણે આપણને સમય કેવી રીતે જાય છે એ પ્રમાણે આપણે સેટ કરીશું. કદાચ આવતા વખતમાં 3 જોઈશું, એના પછી 4 જોઈશું. એ રીતે આપણે 2 સેશનમાં કે 3 સેશનમાં એને પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આ સત્ય જ્યારે આપણે સમજીશું ને તો જ આપણા વ્યક્તિગત જીવનમાં અને રોજિંદા જીવનમાં બદલાવ આવશે. નહીં તો આપણે એક ખાલી પેલા યાંત્રિક ખ્રિસ્તીઓ તરીકે જીવનને પસાર કરી દઈશું. પણ આપણે એવું નથી કરવું. આપણે ખ્રિસ્તીઓ એટલે ખરા અર્થમાં ખ્રિસ્તને પાછળ ચાલનારા, ખ્રિસ્તને અનુસરનારા, ખ્રિસ્તનું સાંભળનારા, ખ્રિસ્તને પ્રભુ તરીકે માનનારા તરીકે જીવીશું. ખાલી સર્ટિફિકેટ વાળા ખ્રિસ્તીઓ નહીં. ઓકે? અને એટલે ત્યારે જ થાય જ્યારે આપણે એમના વ્યક્તિ તરીકે આપણા જીવનમાં સ્વીકાર કરીએ. સો થેન્ક યુ સો મચ. આશા રાખું છું કે પ્રભુના વ્યક્તિ તરીકેના ગુણો એ તમે સમજવાને માટે તૈયાર છો અને હવે પછી જ્યારે આપણે એના ગુણો લઈશું ત્યારે તમે વધારે ડિટેલમાં એને સમજી શકશો. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ. ગોડ બ્લેસ યુ. તો તમને